વિરમગામ માલવણ હાઈવે પર વકીલ પર 2 રાઉન્ડ ફાયરિંગ, કાર પર કરાયો હુમલો। વિરમગામ માલવણ હાઈવે પર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ કચોલિયા વિસ્તારમાં આવેલી ઇસ્કોન હોટલ પાસે એડવોકેટ સાજિદ ખાન પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। કાર સાથે હુમલામાં હુમલાખોરોએ વકીલની કાર પર તોડફોડ કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પાટડીમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ સાજિદ ખાન પર અજાણ્યા શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરીને ગાડીને તોડફોડ કરી હતી। આ જીવલેણ હુમલામાં વકીલનો આબાદ બચાવ થયો છે, ત્યારે હુમલાખોરોએ ફાયરિંગ અને તોડફોડ કર્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। પાટડી પંથકમાં જમીન વિવાદને લઈને વકીલ પર હુમલો કરાયાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। સમગ્ર મામલે માલવણ પોલીસે તપાસ હાથ ધરી છે।